દાદા દાદીએ દૂધ પી લીધું ને? હા બેન. બેન, એ રાત્રે જો તમે મદદ ના કરી હોત તો ખબર નહીં બેનબાનું શું થાત. એ તમારા લીધે હેમખેમ છે બેન. અમારા નાના શેઠ છે ને શોધનભાઈ, એમણે તમને બહુ શોધ્યા પણ તમે નહીં મળ્યા. કજિયા ક્યાં છે મોમ? કેમ છે? શું થયું એમને? તમારું નામ શું કીધું? સ્વીટુ. એમ નહીં, સાચું નામ. ગજિયાભાઈ, ઘરમાં બીજા કોણ કોણ છે? દાદા દાદીને તો તમે મળ્યા. દાદા વિવિધ ભારતી. સવારે સમાચાર ગમે અને રાત્રે જૂની ફિલ્મોના ગીત સાંભળે. દાદી જરા ગરમ મગજના, પણ દાદાને પોતાને વાંધો નથી તો આપણને શું? આ રંજીતભાઈ છે ને, એ પણ જામી પડી ગયેલા જમાઈરાજ છે. લગ્ન પછી એકવાર સારિકાબેન રિસાઈને પિયર આવી ગયા અને એમને મનાવવા રંજીતભાઈ આવ્યા તો આજ સુધી પાછા ગયા જ નથી. અને આ રંજીતભાઈ બી બહુ ભરોસો કરવા જેવો માણસ નથી. આ સારિકાબેનની ખબર નથી પડતી. બોલે બહુ મીઠું મીઠું, પણ ક્યારેક બચકું ભરી લે ને નક્કી નહીં. અને બેનબા એટલે કે અંબિકાબેન ભગવાનની ગાય છે. સુખી થા. બહુ ભોળા. સાચે જ. અને શોધનભાઈ તો મને કોઈ દિવસ નોકર ગણતા જ નથી. એ તો મને ભાઈ જ ગણે છે. બહુ સારા માણસ છે. પણ 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 શું? હમણાં થોડા દિવસોથી બહુ દુખી લાગે છે. એકલા એકલા બેસી રહે છે. ક્યારેક તો એવું લાગે છે કે શોધનભાઈ રડતા તો નહીં હોય ને? કેમ? એમણે તમને કઈ કહ્યું? ના બેન. બેને અને દાદાજીએ ઘણું પૂછ્યું પણ શોધનભાઈ કંઈ ના બોલે. તમને ખબર છે બેન, એવું લાગતું હતું કે એમનું બહુ મન નથી સગાઈ કરવાનું. એ સગાઈના દિવસે પણ બહુ રાજી નહોતા લાગતા. રાજી તો એમને રહેવું પડશે, નહીં તો મને નહીં ગમે. હે? એટલે કે એ રાજી રહે તો સારું જ છે ને? હા. અરે એકવાર તો એક અજાણ્યા બેનને લોહીની જરૂર પડી અને એ તો તરત જ દોડી ગયેલા. એકવાર સાવ અજાણી છોકરીએ આવી જ રીતના મને મદદ કરી હતી. મારો જીવ બચાવ્યો હતો. કદાચ લેણું લખાયેલું હશે તમારું મારા માથા ઉપર. લેણું તો મારા માથે છે. તમારું લોહી મારા શરીરમાં એક નિશાની બનીને રહેશે. અચ્છા, ચાલો બેન, હું સુવા જાઉં છું. અહીંયા બાજુમાં એક નાની ઓરડી છે, ત્યાં હું સૂઈ જાઉં છું. અને હા, બેનબાએ તમને અહીંયા બાજુમાં મોટો રૂમ છે ને, તેમાં સૂવાનું કીધું છે. સવારે વહેલા ઉઠવાનું છે ને એટલે. કેમ? અરે તમને તો કહેવાનું રહી જ ગયું. સવારે દાદા દાદી કથામાં જવાના છે અને દર વખતે હું પણ જાઉં છું એમની જોડે. સવારે જશું અને પાછા આવતા રાત થશે. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સારા માણસ છે પણ હમણાં થોડા સમયથી બહુ દુખી રહે છે. તમને ખબર છે બેન કે સગાઈના દિવસે બી બહુ રાજી નહોતા. ક્યારેક તો એવું લાગે છે કે શોધનભાઈ રડતા તો નહીં હોય ને? એકવાર હોસ્પિટલેથી ફોન આવ્યો, કોઈ અજાણ્યા બેનને લોહીની જરૂર હતી અને એ તો તરત જ દોડી ગયેલા લોહી આપવા.
ગજિયા, અરે ગજિયા, ગજિયા, તને ખબર છે દર વખતે અમે તને મહારાજની કથામાં સાથે શું કામ લઈ જઈએ છીએ? જેવા મહારાજજી કથા શરૂ કરે અને જય કનૈયાલાલ કી બોલે એટલે તારે નાસ્તા નાસ્તા ત્યાં પહોંચી જવાનું એમની પાસે. આજુબાજુમાં જે પ્રસાદ પડ્યો હોય ને એ બધું લઈને પાછા અમારી પાસે આવી જવાનું. મને યાદ છે ગઈ વખતે તું લાડવા ખાઈ ગયો હતો, પણ ખબરદાર આ વખતે તે લાડવા પર નજર બગાડી શકો. તારે જો ખાવું જ હોય ને તો વળી પેલી સાકરિયા અને રેવડી એ ખાઈ લેજે, બીજું કાંઈ નહીં. હા, દાદીમાં અમને સમજાવો ને કે કથામાં ધ્યાન આપે. એક તરફ મહારાજજી કથા કરતા હોય છે અને ચાલુ કથાએ મને દાદાજી પૂછે કે બોલ રાવણ કયા પડખે સૂતો હતો, ડાબે કે જમણે? તમને ભારે પંચાત રાવણની કથા સાંભળો. કથામાં આવો છો કે જમણવારમાં એ સમજાતું નથી. ચાલો હવે હા, લાડવા ખાવા છે. ચાલ અમે કહો અમે જઈએ. જી પપ્પાજી. રજત કુમાર, તમે પણ કથામાં આવો છો? ના ના, તો ઓફિસે જઉં છું. શોધન નથી તો ધ્યાન આપવું પડશે ને બિઝનેસમાં. બરાબર છે, તે વાત બિલકુલ સાચી છે. શોધન નથી એટલે આ બધી બિઝનેસની જવાબદારી તમારે માથે છે, હે ને? ના ના, એમાં જવાબદારી છે નહીં, આ તો કામ છે મારું. ચાલો હું રજા લઉં. હા હા, કેમ છે તમારી તબિયત હવે? સારી છે. સારું, ધ્યાન રાખજો, નહીતર પછી શોધન પાછો આવશે તો અમને જ કહેશે કે અમે તમારું ધ્યાન ન રાખ્યું. ચાલો હું જાઉં. ચાલો આપણે પણ જઈએ. અમે કહો તબિયત સાચવવાની છે. જી પપ્પાજી. તબિયતનું ધ્યાન રાખજો. હા પપ્પાજી. દાદાજી, હા, આ તમારી ચા તમને જોઈએ છે ને? શું કહ્યું તે? ચા તમારી. શું કહ્યું તે હમણાં? શું? દાદાજી. બહુ સારું લાગ્યું બેટા. હવેથી મને દાદાજી જ કહે છે. ચાલ જઈ. દીકરા, આવતા વેત તો બધાની વાલી થઈ ગઈ. હા હા, પણ થોડા દિવસ માટે જ. કેમ આમ કહે છે તું? એટલે કે બસ થોડા દિવસ જ છું ને હું, એમ. રઘુ, હા સાહેબ. મારા માટે ચા મૂકજો ને. હા સાહેબ, બસ આ ગેસ બદલી દો હોય. રઘુ, લે આ પૈસા અને નીચે જઈને પહેલા નાસ્તો લઈ આવો, પછી ચા મૂકજે. સાહેબ પણ તને કહ્યું ને, ચાલ જા. ઠીક છે.
આઠ મિનિટ અને 35 સેકન્ડ. જો આનાથી વધારે સમય થશે તો ખેલ ખતમ. હું પરણીને આવીને ત્યારે આટલી જ જતનથી ઘરનું ધ્યાન રાખતી હતી. જી મારો કહેવાનો મતલબ એ છે કે તારું પોતાનું ઘર સમજીને આટલું જતનથી કામ કરે છે અહીંયા. જી તારું નામ સ્વીટુ ને? જી એમ નહીં, તારું સાચું નામ શું? હા, શાસ્ત્રીજીને ત્યાં મળ્યા હતા ત્યારે તે મને તારું નામ કહ્યું હતું. ઘણો સમય થઈ ગયો, સરખું યાદ પણ નથી આવતું. શું નામ છે તારું? ફોન હા, ફોન વાગે છે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કૈલાશ બોલું છું. કેમ છો તમે? અંબિકા વાત કરું છું. અમે બધા મજામાં છીએ અહીંયા. તમારી તબિયત કેમ છે? ઘણું સારું છે. તમે બહુ સારું કામ કર્યું સ્વીટુને અહીંયા મોકલીને. ખૂબ દેખભાળ કરે છે મારી. અડધું તો મને એના લીધે જ સારું થઈ ગયું. હા, ખૂબ સારી છોકરી છે. એક મિનિટ હા, તારે વાત કરવી છે કૈલાશભાઈ સાથે? સાહેબ સાહેબ લક્ષ્મી, કેમ છે તું? મને અહીંયા બહુ સારું લાગી રહ્યું છે સાહેબ. હા, મને થયું કે પૂછી જોઉં કે ફાવી ગયું કે નહીં. હા સાહેબ. અરે સાહેબ, તમે જમી લીધું? અરે ના ભાઈ ના, હવે અમારે ત્યાં ક્યાં લક્ષ્મી છે. શ્રુતિ બહાર ગઈ છે મુંબઈ, અને કલ્પનાને એક બિઝનેસ મીટિંગ હતી એટલે ત્યાં ગઈ છે. બાકી રહ્યો હું. તો મને તો ગેસને દિવાસળી ચાંપતા પણ નથી આવડતું. કઈ વાંધો નહીં, બહારથી હોટલમાંથી મંગાવી લઈશ. અરે નાના સાહેબ, બહારનું જમાય. બહારનું જો સારું નહીં આવે તો તમે માંદા પડી જશો ને. હું એક કામ કરું છું, હું ત્યાં આવીને તમારા માટે રસોઈ બનાવી દઉં છું. અરે તો શું કામ તકલીફ લે છે બેટા? બેટા પણ કહો છો અને તકલીફની પણ વાત કરો છો. તમે ચિંતા ના કરતા, હું હમણાં જ આવું છું થોડી વારમાં. ઘરનું જ જમવાનું છે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. સાહેબના ઘરે રસોઈ નથી બની, અને જો એ બહારથી મંગાવશે તો મને નહીં ગમે. તો હું અહીંનું કામ પતાવીને ત્યાં રસોઈ બનાવીને આવું. હું જલ્દીથી જ આવી જઈશ. તને ઘણી ચિંતા છે બીજાની. અને તમે ચિંતા ના કરતા, અહીંનું બધું કામ પતાવીને જઈશ. જાઉં? હા બેટા, જા.